હાલ જે તસવીર આવી રહી છે એ પંજાબના ફિરોજપુરમાં 100 થી વધુ વિસ્ફોટના અવાજ સંભળાયા હોવાના અહેવાલ આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પણ એક ડ્રોનને ધ્વસ્ત કરી દેવાયું છે, તો અખનૂર અને સાંબા સેક્ટરમાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા છે। રાજસ્થાનના પોખરણમાં પણ અને જેસલમેરમાં પણ ડ્રોનથી હુમલાના પ્રયાસો થયા છે। તો આ પાકિસ્તાન તરફથી અલગ અલગ જે સરહદના વિસ્તારો છે એ ટ્રેક કરવામાં આવી રહ્યા છે, ટાર્ગેટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ વિસ્તારોને ટાર્ગેટ બનાવવાના પ્રયાસ પાકિસ્તાન તરફથી થઈ રહ્યા છે। જે રીતે ગઈકાલે રાત્રે આ પ્રકારે પ્રોબ્લેમ ઊભી કરી હતી અને ડ્રોન હુમલાઓ કર્યા હતા પાકિસ્તાને અને તેને નિષ્ફળ બનાવ્યા હતા ભારતે, આજે ફરી એ જ પાકિસ્તાન એ જ હરકતો કરી રહ્યું છે અને ડ્રોન હુમલાઓ કરી રહ્યું છે। જમ્મુમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ પાડવામાં આવ્યું છે। રાજસ્થાનના જેસલમેર અને પોખરણમાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા છે। ફિરોજપુરમાં 100 થી વધુ વિસ્ફોટ સંભળાયા છે। રાજૌરીમાં ડ્રોનને ધ્વસ્ત કરવામાં આવ્યું છે। ભારતીય સેના લગાતાર જવાબ આપી રહી છે। જેસલમેર અને ફલોદીમાં હુમલા કરવાનો પ્રયાસ પાકિસ્તાને કર્યો છે। જેસલમેરમાં 4 ડ્રોન જોવા મળ્યા છે। આ ડ્રોન પાકિસ્તાન જે છે એ તુર્કી પાસેથી અને ચીન પાસેથી મેળવ્યા હોય એવી એક વાત પણ સામે આવી હતી। આ પાકિસ્તાન જે છે એની નાપાક હરકતોથી બાજ આવે એવું નથી લાગી રહ્યું અને લગાતાર નાપાક હરકતો કરી રહ્યું છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો, ભારતે માત્ર ને માત્ર આતંકી ટાર્ગેટોને ધ્વસ્ત કર્યા હતા અને આ પાકિસ્તાન એ આતંકીઓને બચાવવા માટે અથવા એ આતંકીઓના રક્ષક બનીને ડ્રોન હુમલા કરી રહ્યું છે ભારત ઉપર કે જેણે આતંકવાદનો સફાયો કર્યો, એ ભારત સામે એ લડી રહ્યું છે કે જેણે આતંકવાદને સાફ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને એના દેશમાંથી આતંકનો સફાયો કર્યો છે। હવે પાકિસ્તાન આતંકવાદના રક્ષણમાં ભારતની વિરુદ્ધ જઈ રહ્યું છે। વિશ્વમાં આ પાકિસ્તાન ખુલ્લું પણ પડી ગયું છે। આજે પણ વોશિંગ્ટનમાં જે IMFની જે બેઠક મળી હતી તેમાં લોન માટે એમાં સમીક્ષા પણ કરવામાં આવી હતી। આજ પાકિસ્તાન IMF પાસેથી લોનના આધારે એનો દેશ ચલાવી રહ્યો છે અને અત્યારે તે પોતે કંગાળ સ્થિતિમાં છે અને છતાં તેની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યો।